FM 95 રેડિયો 1 ટ્યુન ઇન કર્યું છે તમે. તમારી સાથે હું છું પૂજા. અને હવે બીજું બધું જ કામ બાજુ પર મૂકી અને શાંતિથી રેડિયોનો વોલ્યુમ જરાક હાઈ કરી અને બેસી જાઓ, કારણ કે શરૂઆત થઈ રહી છે વાચિકમની, જ્યાં આ અઠવાડિયે હું આપના માટે વાંચી રહી છું સુરેશ જોશીની વાર્તા થીગડું. વાર્તા કંઈક આ પ્રમાણે છે. પશ્ચિમમાં ક્ષિતિજ પર વાદળા છવાયેલા હતા, તેથી આથમવા આવેલા સૂરજની રતુમડી આભા દેખાતી નહોતી. સહેજ વાદળ આછા હતા, ત્યાંથી રતાશની નાનીશી લકીર ઘડીભર દેખાઈ ન દેખાઈને છવાતા જતા અંધકારમાં અલોપ થઈ ગઈ, જાણે કોઈ નાગણે બટકું ભરીને અંધારાના ઝેરની કોથળી ઠાલવી દીધી. એ ઠલવાયેલો અંધકાર પ્રભાશંકરને પણ ચારે બાજુથી ઘેરી વળ્યો. પ્રભાશંકરે ગોખલામાંથી પાનની ચમચી લીધી. એ ખોલી અને આંખો ઝીણી કરીને જોયું તો અંદર ચીમળાઈ ગયેલું અડધું જ પાન હતું. 2 દિવસથી હસમુખને પાન લાવવાનું યાદ કરાવવા છતાં એ ભૂલી જતો હતો. પ્રભાશંકરે ખૂબ કાળજીથી અડધા પાનના 2 ભાગ કર્યા. એમાંનો એક ભાગ સાચવીને ચમચીમાં મૂકી દીધો અને બીજા ટુકડા પર કાથો ચૂનો ચોપડવા લાગ્યા. પાન મોઢામાં મૂક્યું, સાથે તમાકુની ચપટી ભરીને મોઢામાં મૂકી. બહારના શેરીના દીવાના પ્રકાશનો એક લીસોટો આગલા ઓરડામાં પડતો હતો. તેને અજવાળે ખીંટીએ ભેરવેલો કોટ લઈને પહેર્યો, ટોપી માથે મૂકી. ઘૂંટડો પાણી પીને જ બહાર નીકળવાની એમને ટેવ હતી. પાર્વતી ડોશી જીવતા હતા ત્યાં સુધી તો બહાર જવાનો વખત થાય કે તરત પાણીનો પ્યાલો લઈને એ હાજર રહેતા. એવી નાની નાની ઘણી વસ્તુ આ છેલ્લા 1 વર્ષથી એમણે જાતે કરી લેવી પડતી. આ વાર્તા થીગડુની આખી વાત પ્રભાશંકરની આજુબાજુ ફરે છે. આગળ આ વાર્તામાં શું થાય છે એ જાણવા માટે સાંભળતા રહો FM 95 રેડિયો 1, મારી એટલે કે પૂજાની સાથે વાચિકમમાં. FM 95 રેડિયો 1 ટ્યુન ઇન કર્યું છે તમે. તમારી સાથે હું છું પૂજા અને આ અઠવાડિયે વાચિકમમાં વાંચી રહી છું સુરેશ જોશીની વાર્તા થીગડું. આપણે જોયું કે પ્રભાશંકર પોતાના ઘરેથી પાણીનો એક ઘૂંટડો પીને બહાર નીકળવાની તૈયારીમાં છે. હવે આગળ પાણી માટે પ્રભાશંકર પાણીયારા પાસે ગયા ને ઘૂંટડો ગળે ઉતારીને પાછા વળતા જ હતા કે ત્યાં એકાએક જાણે કોઈએ પાછળથી એમના કોટની બાંય ઝાલીને એમને રોક્યા. એમનાથી એકાએક પૂછાઈ ગયું, શું છે હસમુખની માં? નિસ્તબ્ધ અંધકારમાં એ પ્રશ્ન રઝળતો થઈ ગયો. પ્રભાશંકર આંખ ઝીણી કરીને અંધકારમાં તાકી રહ્યા. તપકીરનો સડાકો લઈને, સહેજ ખોંખારો ખાઈને, મકુજે કહીને પાર્વતી ડોશીને વાત કરવાની ટેવ હતી. મોટા દીકરા મણિશંકરના મૃત્યુ પછી પ્રભાશંકર ઘણી વાર અન્યમનસ્ક બની જતા. ત્યારે ઘણું ખરું એમની બાંય ખેંચીને બોલાવવાની પાર્વતી ડોશીને ટેવ પડી ગઈ હતી. પ્રભાશંકરને યાદ આવ્યું, પરણ્યાને 2-1 વર્ષ થયા હશે ત્યારે તો એમના ડોસા ડોસી ઘરમાં હતા. જમીને પ્રભાશંકર નોકરીએ જવાની તૈયારીમાં જ હતા. એમની ટેવ મુજબ ઘૂંટડો પાણી પીને રસોડાની બહાર નીકળવા જતા હતા. ત્યાં આમ જ કોટની બાંય ખેંચીને એમને ઊભા રાખીને પાર્વતીએ પોતે માતા થવાની છે તેના શુભ સમાચાર આપ્યા હતા. પોતાની પત્નીના ગયા પછી એક પુરુષ કેટલો એકલવાયો પડી જાય છે એનું ખૂબ સુંદર રીતે નિરૂપણ લેખકે કર્યું છે થીગડુમાં. આગળ શું થાય છે આ વાતમાં એ જાણવા માટે સાંભળતા રહો FM 95 રેડિયો 1 વાચિકમમાં, મારી એટલે કે પૂજાની સાથે. 100% રેટ્રો સ્ટેશન FM 95 રેડિયો 1 પર તમારી સાથે હું છું પૂજા. આ છે વાચિકમ, જ્યાં આપને આજે વાંચી સંભળાવી રહી છું સુરેશ જોશીની ખૂબ જાણીતી વાર્તા થીગડું. અત્યાર સુધી આપણે જોયું કે પ્રભાશંકર, જેમની પત્ની પાર્વતી ડોસી ગુજરી ગયા છે, તેમણે છેલ્લા 1 વર્ષથી ઘરના ઘણા બધા કામો પોતાની જાતે કરી લેવા પડે છે. પોતાની પત્નીના સંભાળના ડગલે ને પગલે પ્રભાશંકરનો પીછો નથી છોડતા. હવે આગળ સંયુક્ત કુટુંબમાં મર્યાદા જાળવીને રહેવાનું, 2 ઘડી એકાંત મેળવીને 1-2 શબ્દ બોલવાનું પણ ભાગ્યે જ બનતું. રાતે મા બાપને ભાગવત સંભળાવીને પ્રભાશંકર સૂવા જાય ત્યારે પાર્વતી પથારીને એક ખૂણે આખા દિવસના કામથી થાકેલી ઊંઘે ઘેરાતી આંખે માંડ જાગતી બેઠી હોય.
આમે તે પ્રભાશંકર 4 શબ્દ બોલવાના હોય ત્યાં એક જ બોલીને કામ ચલાવી લે એવા માણસ. મરણ આવ્યું તે દિવસે પણ પાર્વતીએ આમ જ હાથ પકડીને રોકતા કહેલું, આજે ન જાવ તો ન ચાલે. પણ પછી તરત જ પ્રભાશંકર નિત્ય નિયમમાં કશો ભંગ પડે તે સાંખી લેતા નથી તે જાણીને વાત બદલી નાખીને કહેલું, ના ના, એ તો મને અમથું જ જરા મનમાં એમ થયું કે લો એક ઘૂંટડો પાણી પીને પછી જાઓ. આથી બહારણાના આગળામાં કોણી આગળથી ફાટેલો કોટ ભેરવતા ઊભા રહી જઈને એકદમ એમનાથી પૂછાઈ ગયું, શું છે હસમુખની માં? પણ પેલો તપખીરનો સડાકો ને મકુજેનો ટહુકો સંભળાયા નહીં એટલે પ્રભાશંકર એકલા જ બોલવા લાગ્યા, શું છે? કોટ ફાટ્યો છે એમ જ કહેવું છે ને? તે થીગડું મારું, પણ 100 દોરો ક્યાં છે? પતિ પત્નીનો સંબંધ જ એવો છે, સુખ અને દુઃખ બંનેમાં એક સાથે ચાલવાનો. જ્યારે સ્ત્રી એકલી પડે ત્યારે કોઈ પણ રીતે પોતાનું જીવન જીરવી જાય, પણ જ્યારે પુરુષ એકલો પડે ત્યારે શું થાય એનું બહુ સુંદર નિરૂપણ લેખકે અહીંયા કર્યું છે. સુરેશ જોશીની થીગડું વાંચી રહી છું આપના માટે આ આખું અઠવાડિયું વાચિકમમાં. આ વાતમાં આવતીકાલે શું થાય છે એ જાણવા માટે ટ્યુન ઇન કરવાનું ચૂકતા નહીં. 3 થી 4 મારી એટલે કે પૂજાની સાથે ઓનલી ઓન FM 95 રેડિયો 1 100% રેટ્રો.